हेलो मित्रों, તમારે પણ જો આવું થાય છે તો ગભરાવાનું નહીં. પણ તમને પણ આ વિડિયો મશીન પકડતું હોય, વારંવાર દોરા તોડતું હોય તો આ વિડિયો ધ્યાનથી જોજો. આમાં તમને દોરા ના તોડે શીખવાડવામાં આવશે. એ પ્રોબ્લેમનો સોલ્યુશન આપણી પાસે છે મિત્રો. મિત્રો આ વસ્તુ આ જે સકડુરી ખોલવું પડે નથી દીવો આપણે. ચાલો મિત્રો આપણે હવે મશીન પકડવાનું ચાલુ કરીએ. જોજો તો મિત્રો પ્રથમ પહેલા તો દોરો આપણે તોડવાનું આનાથી સેટિંગ કરવું પડે. આના આપણે ખોલવું પડશે. ખોલીને પછી આપણે આને બધું સેટિંગ કરવું પડશે. પછી દોરા તોડવાનું બંધ થઈ જાય. તો એ વસ્તુ તમારે સેટિંગ ના હોય તો તમે વારંવાર દોરા તોડવા અથવા ઢીલો પોતો દોરો આવો વારંવાર મશીન પલળી શકે છે. તો પહેલા તો આપણે કાઢી લેવાની છે. દોરો બધો ખૂંચેલો કાઢી લેવાનો છે. પછી આ વસ્તુને ખોલવાની છે મિત્રો. અને ટેન્શન કહેવાય. તમે તો અહીં ટેન્શન કહેવી છે, પછી તમે તમારી ભાષામાં સમજવાના કહી શકો છો મિત્રો. અને હું ખોલું છું, તમે ધ્યાનથી જોજો. ખોલીને કેવી રીતે સેટિંગ કરવું. જો મિત્રો અહીં આનો સ્ક્રૂ આવે છે, તો આ સ્ક્રૂ આપણે ખોલી લેવાનો છે આ રીતેનો. મિત્રો આ રીતનો સ્ક્રૂ ખોલો પછી એને ધીમે ધીમે ખેંચી લેવાનું. તમે ધ્યાન રાખીને જોઈ શકો છો. એવો તમે હું ખોલી રહ્યો છું. આની એક આ સ્ક્રૂ આવો છો એ ખોલવાનો છે મિત્રો. આપણે જો ખોલી લીધો છે પછી ધીમે ધીમે કાઢી દેવાનું છે. જો આ વાળો તમે જુઓ મિત્રો, આ વાળો છે ને તૂટી ગયેલો છે. અંદર જે ખાંચો જુઓ તમે, તો ખાંચો તૂટી ગયો છે, તો આપણે એ બદલાવવો પડશે. તો હું બીજો વાળો મૂકી લઉં. આનો બીજો વાળો ચેન્જ કરવો પડશે. આ વાળાના લીધે આવો પ્રોબ્લેમ થાય છે મિત્રો. તમારું મશીન દોરા તોડે વારંવાર તો ગભરાવાનું નથી ધરાવે. આ વસ્તુ ખોલીને અને સાફ સફાઈ કરીને વાળો ચેક કરીને લગાવી દેવાનું છે. જોજો હું વાળો બદલાવું. આપણો વાળો આવી ગયો છે મિત્રો. હવે આપણે આને સારો કાભાથી સાફ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો હું સાફ કરી રહ્યો છું મિત્રો. સારું સાફ કરી લેવાનું છે. પછી આને પણ સારું ખોલીને સાફ કરી દેવાનું છે મિત્રો. જો અમે ખોલી લીધું છે. હવે બધું જુદું કરી દેવાનું છે. પછી આ વાળાને આવી રીતનું ફસાવાનો. તમે ધ્યાનથી જોજો મિત્રો. જો આ રીતનો આમ ફસાવાનો, આવી ફસાઈ અને આવી રીતે ગોઠવવાનો. અને જે અંદર જે આજે આ વાળો દેખાય ને મિત્રો, એ વાળામાં આ ઘીસી આવી જવી જોઈએ. તો આપણો આ વસ્તુ સરખી ફિટિંગ થાય. આવી રીતે આમ આટા ફેરવવાના છે મિત્રો. આમાં તમે થોડીક વાર આમાં ફેરવશો એટલે આપોઆપ આવી જશે. આ વાળો તમે જોઈ શકો છો કમ્પ્લીટ ફિટિંગમાં બેસી ગયો છે. બહુ ટાઈટ નહીં રાખવાનો, બહુ ઢીલો રાખવાનો મિત્રો. આમ માથે આ બે હાથે આમ પકડી અને આ સ્ક્રૂ રહ્યો એનો આપણે ટાઈટ કરી લેવાનો છે. તમે જુઓ મિત્રો આપણા ટાઈટ કરી લીધો. પછી આ જે વસ્તુ રહી એ બધી વ્યવસ્થિત રીતે આપણે સાફ કરીશું. આ રીતે સાફ સફાઈ કરી અને એ રીતે હોય એ રીતે આપણે લગાવી દેવાની છે.
મિત્રો આપણે વસ્તુ થઈ ગઈ તૈયાર. આપણે ત્યાંથી ચેક કરી દેવાનું. બહુ આ વાળો ટાઈટ પણ ના રહેવો જોઈએ અને બહુ લૂઝ પણ ના રહેવો જોઈએ. જો આ વાળો જો ટાઈટ તમે રાખશો તો દોરા બહુ તોડશે અને ઉપરથી સિલાઈનો જે ટાંકો છે એ ટાંકો મિત્રો સિલાઈનો મિત્રો જે ટાંકો રહ્યો ટાંકો ઉપર દોરો ખેંચી લાવશે એટલે સિલાઈ બરાબર દેખાશે નહીં જવાથી. પણ આપણે મીડિયમ ઢીલો રાખવાનો મિત્રો. જો આ બધું તમે જુઓ થઈ ગયું છે. આમાં આપણે જે પિન આવે પિન આવી રીતે નાખી દેવાની. પછી આને જે રીતે હતું એ રીતે ફિટિંગ કરવાનું સેટિંગ કરવાનું તો ખાલી બસ. જો મિત્રો આને હું ચડાવી રહ્યો છું તો આપણા આજે આ ઢીલું પડી જાય છે ને આ ઢીલું મિત્રો એ પેલી પિન ના હિસાબે ઢીલું પડી જાય છે. પિન આપણે આજે વસ્તુ આમ બહુ અંદર નહીં દબાઈ રાખવાની, સહેજ ભારે રાખવાની, જેથી કરીને આપણો સિલાઈ ટેન્શન માંથી દોરો ઢીલો ના પડી જાય. આપણે સેટિંગ રાખવાનું છે. અને તમે જો સેટિંગ રાખશો તો એમના મશીન ક્યારેય કલર છે નહીં અને ફર્સ્ટ ક્લાસ મશીન ચાલશે. ગમે એટલી સ્પીડમાં તમે ચલાવો. તો મિત્રો આપણે ટાઈટ કરી દીધું છે. પછી હવાનો આમ ચેક કરી લેવાનો છે. બહુ અંદર તો નહીં જતો પણ નથી બહુ બહાર જતો. તો સેન્ટરમાં લાવી અને વસ્તુને ટાઈટ કરી દો મિત્રો. હવે જો તમને મશીન મારું અમુક થઈ ગયું છે તમને બતાવું. વિડીયો પર બન્યા રહી મિત્રો. મિત્રો વાર થોડીક લાગશે પણ સરખું થઈ જશે ખરું. તો મિત્રો દોરો પણ આવી રીતે તમારે પૂરવાનો. દોરો ત્યાં આડોળો ભરી ના આવે, ત્યાં પૂરો ના થાય ધ્યાન રાખવાની છે મિત્રો. તમે દોરો આવી રીતે ખેંચશો એટલા વાળો આવી રીતે મિત્રો વર્કિંગ કરવો જોઈએ. મશીન હમું કર્યા પછી છે ને સ્પીડમાં એકદમ મશીન તમારે ચલાવવાનું નથી મિત્રો. ધીમે ધીમે ચલાવવાનું છે. જેમ જેમ તમને એમ લાગે કે આપણા ટાંકાની સેટિંગ કરવાનું છે તો આપણે થોડો ઢીલો કરી દઈશું. ઉપરનો દોરો બહુ ટાઈટ આવે છે તો ઢીલો કરીને જોડે ટ્રાય મારશું. થોડીક વાર એક બે આઠ ટાંકા મારો તો મિત્રો કારણ કે ધીમે ચલાવવાનું છે મશીન. પછી તમે ગમે એટલી સ્પીડમાં ચલાવો તો તમારો વાંધો નહીં આવે. તમે જુઓ મિત્રો ચાલે છે ને સ્પીડમાં ચાલવાથી આવી દોરો તૂટી જાય. તૂટી જાય તો આપણે એનો સહેજ દોરો ઢીલો કરી દેવાનો મિત્રો. આપણે આવી રીતે દોરો ઢીલો કરી દઈએ એટલે બહુ ટાઈટ ના આવે ટાંકો. તમે જુઓ મિત્રો ગમે એટલું મશીન ચલાવું તો દોરો તૂટતો નહીં. હજુ દોરો છો તો તમે ચાલો કમ્પ્લેટ. તો આ રીતના આપણા મશીન હમું કરવાનું છે મિત્રો. જોઈ શકો તમે મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણું મશીન હમું થઈ ગયું છે. તમે જોયું ને વિડીયોમાં તમને કેવી રીતે બતાવ્યું. મિત્રો તમે મશીન દોરો તોડતું હોય તમારે તો તમે ત્યાં આ વિડીયોમાં જોઈ આવી રીતનું હમું કરી શકો તમે.
તમારે મિત્રો ગભરાવાનું બિલકુલ નથી. તમારે વિડીયો ચેનલ પર બન્યા રહેજો. વિડીયો મિત્રો મારો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો,